તમારા પણ કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય, કોઈ પણ કાયદાને લગતા હોય, સિવિલ કાયદાને લગતા હોય, ફોજદારી કાયદાને લગતા હોય કે રેવન્યુને લગતા હોય, તમારો પ્રશ્ન બેઝિઝક તમે કોમેન્ટ બોક્સમાં મૂકજો. કાયદાની વાતો એનો જવાબ આપવાનો પ્રયાસ કરશે ને તમને માર્ગદર્શન કરશે. મિત્રો, કાયદાની વાતોનું મંચ એક એવું મંચ છે કે જેમાં માત્ર વિડીયોના માધ્યમથી કાયદાની ઇન્ફોર્મેશન આપવામાં આવતી નથી, પરંતુ જે વ્યુઅર્સ છે એમના જે કાંઈ પ્રશ્નો છે, એમની જે કાંઈ મૂંઝવણો છે એનું નિરાકરણ પણ આપવામાં આવે છે. તમે ઘણા બધા ક્રિએટર્સના વિડીયો જોતા હશો, ઘણા બધા એડવોકેટના પણ વિડીયો જોતા હશો. એ માત્ર ને માત્ર કાનૂની ઇન્ફોર્મેશન તો પ્રોવાઈડ કરે છે અને એ ખૂબ જ સરાહનીય અને સારું પગલું છે, પરંતુ વ્યુઅર્સના પ્રશ્નોના જવાબ આપતું હોય એવું આ એક જ મંચ છે. એટલે તમે બેઝિઝક તમારા પ્રશ્ન છે એ મૂકી શકો છો. અને અગાઉ મેં ચર્ચા કરી એમ કે 17 લાખ વ્યૂ 28 દિવસમાં આવ્યા છે, જેમાં 94% નોન ફોલોવર હતા. તો મારા આ તમામ વ્યુઅર્સને મારી વિનંતી છે કે અમારો વિડીયો તમે જોવો છો તો તમે માત્ર ફોલોનું એક બટન દબાવશો તો એ અમારા માટે પ્રેરણા સ્ત્રોત સમાન છે અને અમને વધુને વધુ સારી માહિતી તમારા સુધી પહોંચાડવાની પ્રેરણા પૂરી પાડે છે. મિત્રો, ફરી પાછો આવતા રવિવારે સવારે 10ના ટકોરે આપણે મળશું નવા એપિસોડ સાથે, સવાલ તમારા જવાબ કાયદાની વાતોના. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ.